આવો વૈષ્ણવી સત્સંગમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે। તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં વીરપસલી જે ભાઈ માટે વ્રત કરવામાં આવે છે તેની આપણે વાર્તા, પૂજા વિધિ સંપૂર્ણ સાંભળશું। તો શ્રાવણ માસમાં કોઈ પણ દિવસથી આ વ્રત લેવાય છે અને બીજા રવિવારે તે પૂરું થાય છે। બહેનો ભાઈઓના કલ્યાણ માટે આ વ્રત કરે છે। ભાઈ બહેનને યથાશક્તિ પ્રમાણે ભેટ આપે છે। પોતાના સગા ભાઈ ના હોય તો ધર્મના ભાઈથી પણ આ વ્રત લઈ શકે છે। તો વ્રત કથા: એક ડોશીને 7 દીકરા અને એક દીકરી નામે સોનલ। મોટા થતાં બધાને પરણાવી દેવામાં આવ્યા હતા। આમાંના 6 ભાઈઓની માતાથી અલગ રહેતા હતા। સૌથી નાનો દીકરો ડોશી સાથે રહેતો હતો। સોનલને પરણાવેલી હતી, પણ સાસરિયામાં કંઈ અણબનાવ થતાં માતા સાથે નાના ભાઈને ત્યાં રહેવા લાગી। નાનો દીકરો ભલો હતો, તે કરિયાણાની દુકાન ચલાવતો હતો। માંડ માંડ તેનું પૂરું પણ થતું હતું। જ્યારે 6 મોટા ભાઈઓ ખાધે પીધે સુખી હતા, છતાં તે માતા અને બહેનોને રાખતા ન હતા। એક દિવસ સોનલના મનમાં વિચાર આવ્યો કે નાના ભાઈને મદદરૂપ થવા તે કોઈ પણ કામકાજ કરે તો સારું, જેથી કંઈ આવક થાય, તે નાના ભાઈને મદદરૂપ થઈ શકે। આ આશ્રયથી મોટા ભાઈને ત્યાં જઈ તેણે કામની માંગણી કરી, જેથી ભાભીએ તેને ઢોરો ચારવાનું કામ સોંપ્યું। સોનલ દરરોજ જંગલમાં ઢોરોને લઈને ચારો ચારવા જતી। સાંજે તે ઢોરો સાથે પાછી ફરતી, ત્યારે તેણીએ ભાભી વધ્યું ઘટ્યું જે ખાવાનું આપે તે લઈને ઘરે જતી। એક દિવસ સોનલ નદી કિનારે કેટલીક છોકરીઓને વ્રત કરતી જોઈ તેમની પાસે જઈ પૂછતા માલુમ પડ્યું કે છોકરીઓ વીરપસલીનું વ્રત કરી રહી હતી। વ્રત અંગે માહિતી પૂછતા તેઓએ કહ્યું કે આજે વીરપસલી છે, જે દોરો છે તે 8 દિવસ સુધી દરરોજ ધૂપ દેવાનો હોય છે। 8મા દિવસે એક દોરો ભાઈને કાંડે બાંધવાનો અને બીજો દોરો પીપળે બાંધવાનો। સોનલના કહેવાથી આ છોકરીઓએ સોનલને 8 શેરવાળો એક દોરો બનાવી આપ્યો। તે લઈને સોનલ ઘેર ગઈ। આજે રવિવાર હતો, તેથી તેણે આજથી જ વ્રત ચાલુ કર્યું અને દોરાને ધૂપ આપ્યું। આમ 7 દિવસ દરરોજ તે વ્રત લઈને દોરાને ધૂપ આપતી। 8મે દિવસે 6 મોટા ભાઈઓને તેમના ઘેર જઈ દોરો બાંધી આવી, પણ તેમના તરફથી કંઈ પણ સોનલને આપવામાં આવ્યું નહીં। જ્યારે સૌથી નાના ભાઈને દોરો બાંધવામાં આવ્યો, ત્યારે તેણે 1.25 શેર કોદરા, માટીનું ઢેફું અને 1 પૈસો આપ્યો। તે બહેન રાજી થઈ ગઈ અને લઈ લીધું। આ વ્રતના પ્રતાપ બીજા દિવસે સોનલનો પતિ તેને તેડવા તેના ઘેર આવ્યો। તેણે પોતાની ભૂલ કબૂલ કરી અને પોતાની પત્નીને મોકલવા સાસુને સમજાવી। ડોશીએ બધા દીકરાઓને એકઠા કર્યા। તેમની સલાહથી પોતાની દીકરીને પોતાને ઘેર 13 વર સાથે મોકલી। સોનલ પોતાના નાના ભાઈએ આપેલું કોદરા, માટીનું ઢેફું અને 1 પૈસો જે તેણે કપડામાં બાંધ્યો હતો તે લઈને પતિની સાથે ચાલી નીકળી। રસ્તામાં પોટલી ખોલતા કોદરાને સ્થાને કમોદ બની, માટીના ઢેફાના સ્થાને ગોળ બન્યો અને પૈસાને સ્થાને સોનાની મોહર બની। સોનલ પોતાના પતિને આ સોનાની મોહર વેચી કંઈક ખાવા લેવા મોકલ્યા। તે અનેક ઝાડ નીચે પતિની રાહ જોતી બેઠી હતી। થોડી વારમાં એક ચમત્કાર જેવું થયું। સોનલ જ્યાં બેઠી હતી ત્યાં નજીકમાં એક મહેલ જેવું આલિશાન મકાન ખડું થયું અને આકાશવાણી થઈ, સોનલને વીરપસલીના પ્રતાપે આ મહેલ તારો છે અને તેમાં અઢળક દ્રવ્ય છે, તેનું તું ભોગવ। પતિ પાછો આવતા સોનલે બધી વિગત પોતાના પતિને કરી। સુખ ચેનથી તેઓ રહેવા લાગ્યા। પાછળથી સોનલે પોતાના નાના ભાઈ, ભાભી અને માતાને પોતાને ત્યાં તેડાવી મંગાવ્યા અને સુખ ચેનથી રહેવા લાગ્યા। વીરપસલી વ્રત જેમ સોનલને ફળ્યું, એવી જ રીતે કરનાર બધાને ફળજો। આવી રીતે વીરપસલીનું વ્રત કરવામાં આવે છે। તો મિત્રો, હવે આપણે બીજી વાર્તા સાંભળીએ। રક્ષાબંધનનો કાર્યક્રમ શ્રાવણ મહિનામાં પૂનમના દિવસે આવે છે। તે દિવસે બહેન ભાઈને પ્રેમસૂત્ર રૂપે રાખડી બાંધે છે અને બહેન રક્ષાની જવાબદારી ભાઈની સ્વીકારે છે। આમ રાખડીના પ્રેમ તંતુનું મહત્ત્વ જાણીને લોક કલ્યાણ માટે સતત પરિશ્રમ કરતા દૃઢ નિશ્ચય થઈને સત્કૃત્યોનો સંકલ્પ કરવો એ જ રાખડી બાંધવાનો ઉપદેશ છે। શ્રાવણ માસના પ્રથમ રવિવારે આ વ્રત કરવામાં આવે છે। અવગ્યો હોય તો બીજે રવિવારે પણ લેવાય છે। જે બહેનોને સગો ભાઈ ન હોય
કે કાકાનો દીકરો, મામાનો દીકરો અથવા તો મનથી માનેલા ભાઈ પાસે ખોબો ભરી ઘઉં મેળવે છે. ભાઈ અલંકાર, વસ્ત્રોનું દાન કરે છે અને બહેન ભાઈનું કલ્યાણ ઈચ્છે છે. વિધિ તો વ્રત કેવી રીતે કરવું તેની વિધિ છે. સવારે નાહી ધોઈને પીળા સૂતરની એક દોરી બહેન ભાઈના જમણા હાથે બાંધે છે. ભાઈ ખોબો ભરી અનાજ આપે છે. આ અનાજને રાંધીને જમે છે. ખોબાનો અર્થ પસલી એટલે કે તળબતી ભાષામાં વીરનો ખોબો એટલે પસલી મળી. તે પરથી વીર પસલી નામ પાડવામાં આવ્યું છે. આ વ્રત ભાઈ બહેન વચ્ચેનું વૈમનસ્ય ઘટાડે છે, સ્નેહમાં વૃદ્ધિ કરે છે. દરેક ભાઈ શક્તિ પ્રમાણે રોકડ રકમ, વસ્ત્રો, અલંકારો બહેનને આપીને ખુશ કરે છે. વીરપસલી કુટુંબથી અલગ પડે અને નાની ડાબીને કુટુંબ વૃક્ષ સાથે જોડાયેલી રાખે છે. બહેન ભાઈના કપાળમાં હેતભર્યો હાથે કુમકુમનું તિલક કરી વીરાને વધાવી દુખડા લે છે. રાજસ્થાનમાં આ વ્રત ખૂબ જ મહત્વવાળું મનાય છે. એકવાર ચિત્તોડના રાજા રાણીએ ત્યાંના દિલ્હી પતિ હુમાયુને રાખડી મોકલાવી. મનથી માનેલો ભાઈ કહ્યો હતો પસલીમાં એટલે કે આ વીર હુમાયુ જ્યારે ગુજરાતનો બાદશાહ ચિત્તોડ પર ચડી આવ્યો ત્યારે બહેનને મદદ કરવા ગયો હતો. એક વખત ભગવાન શ્રી કૃષ્ણએ પોતાની બહેન સુભદ્રાને પણ મળવા ઇન્દ્રપ્રસ્થમાં ગયા હતા. ત્યારે વીરપસલીનો દિવસ હતો. સુભદ્રા ભાઈના હાથ પર રક્ષા બાંધવા રડી પડી. ભાઈએ રડવાનું કારણ પૂછતા બહેન બોલી, વીર, તારી બહેનને પાંચાલી મેળું આવ્યું છે કે તું યોગી રૂપે આવેલા પતિ પાર્થ સાથે પરણી છે. તારા લગ્નનો મોહજન્ય છે, વીરજન્ય નથી. ભગવાને કહ્યું, તારી કીર્તિ વધારીશ. આટલું કહી યાદવેશ દ્વારકા આવ્યા. થોડા સમયે ચિત્રરથ ગંધર્વ મહાત્મા ગાલ્વીની અવગણના કરી. ગાલવ શ્રીકૃષ્ણ પારો ઉન્નમ ગાંધર્વ વિરુદ્ધ ફરિયાદ લગાવી. ભગવાને તેને સપ્તાહમાં મારવાની પ્રતિજ્ઞા કરી. આ સભામાં નારદ હતા. તેમણે ચિત્રરથને જણાવી અને કર્યું. ચિત્રરથ કૌરવને શરણે ગયા. તેમણે પણ તેને કૃષ્ણ વિરોધી માની શરણે રાખ્યો નહીં, એટલે પાંડવોને શરણે ગયો. ત્યાં પણ એ અનુભવ થતાં નારદની સૂચનાથી કૃષ્ણ ભગી સુભદ્રાને શરણે ગયો. આ યાદવી કન્યાએ એને અભય કરી ભાઈ સાથે યુદ્ધ જાહેર કર્યું. ભગવાન યાદવો સાથે ઇન્દ્રપ્રસ્થ પર ચડી આવ્યા. બહેન ભાઈનું સ્વાગત કરતા સામે આવી. ઘોર સંગ્રામ મચી ગયો. કેટલાક મહર્ષિઓ સમાધાન પ્રત્યયો કર્યા, પણ વીરતાની પ્રતિમા સમીપ વીર સુભદ્રા અડગ રહી, એટલે ચિત્રરથને નહીં સોંપવાની શરણે સમાધાન થયું. આમ કૃષ્ણે પોતાની બહેન સુભદ્રાનું મહત્વ વધાર્યું. વર્ષભરમાં એકાદ વાર આવનારી અને કંઈક નહીં તો ભાઈની ઘેર પાણી પીને પણ રાજી રહેનારી બહેનને ભાઈ કંઈક આપે તો ભોજાઈને ટાળ્યો તાવ આવે. બહેન શ્રીમતી હોય અને ત્યાં ધનની રેલમછેલ થતી હોય અને સાથે બહેન ઉદાર દિલની હોય છતાં ભાઈના ઘરમાં કપડાની ઈચ્છા એને થાય અને ભાઈ જે આપે તેમાં તેનો દિલને સંતોષ મળે છે. તો ચાલો આપણે હવે વીરપસલીની વ્રત કથા સાંભળીએ. તો આવી એક બહેન પોતાના ભાઈને ત્યાં વીરપસલી એટલે કે રક્ષાબંધન કરવા આવી અને ઈશ્વરનું કરવું કે એ જ દિવસે ભાઈને બહાર ગામ જવાનું થયું. અહીં ભાભીના હૈયામાં કાંઈનું કાંઈ થવા લાગ્યું. અમારા દિવસ ખરાબ છે, છતાં નણંદ ચાલી આવી છે અને કાંઈ ને કાંઈ લઈને જાય છે. અહીં કાંઈ ભરી મૂક્યું છે, બબડતી જાય છે અને મોં મીઠું મીઠું બોલતી જાય છે. છેવટે ભોજન વાસી કૂસી જે કાંઈ હતું તે જમાડી દીધું. નણંદ બહેન જમતી હતી ત્યાં ભાભીએ રોદડા રડવા માંડ્યા. જુઓ ને, વર્ષો વરસ એકબીજાને ખાતું આવે છે. આ વચ્ચે ખેતરમ પાક થતો નથી અને ઘરનો ખર્ચ તો રોજ વધીએ જાય છે. શું થવા બેઠું બહેનબા? આમ બોલી જાય છે અને જમાડતી જાય છે. ભોળી નણંદે આ વાત સાચી માની લીધી અને અંતરમાં ભાઈની દુઃખ થપકારીને એ જ દિવસભર બપોરે ચાલી નીકળી. ભાભી વીરપસલી નિમિત્તે કાંઈ ધર્યું નહીં. બહેન તો ચાલી જાય, આકાશને જોતી જાય અને બોલે, વરસજો વાદળી તું મારા વીરાના ખેતરમાં, વહાલને ખાવાના છે ઠાલા. ભાઈ રક્ષાબંધન એટલે કે વીરપસલી હોવાથી કામ પતાવીને ઝટપટ ત્યાંથી નીકળ્યો. ભાઈના મનમાં હોશ હતી, મારી બહેન આવશે, રાખડી લાવશે, હું એની પાસે રાખડી બંધાવીશ. આમ મનમાં મારો વિચાર કરતો આવતો હતો. કુદરતનું કરવું કે ભાઈ બહેન સામ સામે મળ્યા. બહેનનું અંતર હરખાયું. લે મારો વીરો આખરે મળ્યો. ભાઈએ પૂછ્યું,
કેમ પાછી ઘેર જાય છે? ઘેર ગઈ હતી ને? બહેને કહ્યું, વીરપસલી હતી એટલે તારે ઘેર ગઈ હતી. તું ન મળ્યો અને ખાઈને તરત પાછી વળી છું. ભાઈ સમજી ગયો પત્નીને જોઈને તેનો આદર સત્કાર ન કર્યો હોય, નહીંતર મારી બેન આમ તરત પાછી ન વળે. ભાઈ બહેનને લઈ પાછો ઘેર આવ્યો. બંને સમસમી બેસી રહ્યા હતા. કોઈએ કોઈને ફરિયાદ ન કરી. કુદરતનું કરવું કે પત્નીના પિયરથી પોસ્ટકાર્ડ આવ્યો. તેમના પોતાના ઘરને આગ લગાવવાથી સર્વનાશ વેરાયાના સમાચાર લખ્યા હતા. પિયરના આ સમાચાર સાંભળીને ભોજાએ તો એક કોથળામાં ઘઉં લીધા અને ગોળનો રવો લીધો, એક ડબ્બો તેલ લીધું, એક ઘાવડો ઘી લીધું, 5-6 ગોદડા લીધા, કાપડ લીધું, ઘરની નાની મોટી વસ્તુઓ લીધી અને પછી પોતાના પતિને કહે, જલ્દી ચાલો. બંને ચાલ્યા. પછી પેલા ભાઈ સાસરે જવાને બદલે પોતાની બહેનના ઘરના રાહે આવ્યા. એટલે નાનો છોકરો બોલ્યો, બાપુ, આમ તો ફોઈબાનું ઘર આવે છે. આપણે તો મારા મામાને ત્યાં જવાનું છે. છાનો માનો બેસ, બગબગ ન કર, એમ ટપલી મારીને છોકરાને શાંત કર્યા. ભાઈએ બહેનને ત્યાં જઈ બૂમ પાડી અને બહેને ત્યાં જઈને બધું ઠાલવી દીધું. બહેન તો આ જોઈને જ રહી. આ શું વીરા? બહેન, આ તારી અંદરની ભાવનાનું ફળ છે. મારા ખેતરમાં ઘણું ઉગ્યું હતું અને તને ઠાલે હાલે તારી ભાભીએ કાઢી હતી ને. હું ઘરમાં હોત તો આમ થવા ન દેતે, તને એમને એમ ન જવા દેત. આજે એ બધું મેં તને અર્પું છું. ભાભી સમસમી ગયા. આ રીતે વીરપસલી વ્રત કરવાથી ભાઈ બહેનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે. આવી જ રીતે ભાઈ માટે બહેન વીરપસલીનું વ્રત કરે છે, જે રક્ષાબંધન તરીકે આપણે ઉજવીએ છીએ. ભાઈએ રક્ષાબંધન એટલે કે વીરપસલીના વ્રતમાં બહેનને ફૂલ નહીં તો ફૂલની પાંખડીનું દાન કરવું જોઈએ. આમનમ બેનને ઘરેથી પાછી ના મોકલવી જોઈએ, એવું આ વ્રત દ્વારા આપણને સંદેશો મળે છે. તો મિત્રો, આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયો લાઇક કરી દેજો અને આવી જ રીતે વ્રત કથાઓ અને વાર્તાઓ સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને હા, કમેન્ટ કરવાનું નહીં ભૂલતા. હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાય. કેમ કે અત્યારે આપણે ચાલી રહ્યો છે શ્રાવણ માસ, એટલે હર હર મહાદેવ કમેન્ટ કરવું જોઈએ. અને હા, શ્રાવણ મહિનામાં શિવપુરાણનું પણ શ્રવણ કરવું જોઈએ. તો શિવપુરાણના વિડીયો સાંભળવા માટે પણ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને આવી જ રીતે શ્રાવણ માસના સોમવારની વાર્તાઓ પણ આવતી રહેશે. ધન્યવાદ.